ભરૂચના મક્તમપુર રોડ પરની દુકાનમાંથી ગુજરાતના સૌથી ઝેરી સાપ રસેલ વાઇપરનું સફળ રેસ્ક્યુ. જીવદયા પ્રેમીઓએ સાપને પકડી જંગલમાં સુરક્ષિત છોડ્યો. ભરૂચના મક્તમપુર રોડ પર માટલા અને કુંડીનો વેપાર કરતી એક દુકાનમાં મોડી રાત્રે અચાનક ઝેરી સાપ દેખાતા વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. વેપારીની જાણ બાદ જીવદયા પ્રેમીઓની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. જીવદયા પ્રેમી પંકજભાઈએ સ્થળ પર તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ સાપ ગુજરાતના સૌથી ઝેરી સાપો પૈકીનો એક રસેલ વાઇપર હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પંકજભાઈએ હિરેન શાહ, પ્રતિકભાઈ અને અજયભાઈને સાથે રાખીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. આશરે અડધો કલાકની ભારે જહેમત બાદ જીવદયા પ્રેમીઓની ટીમે રસેલ વાઇપરને સુરક્ષિત રીતે પકડી લીધો હતો અને તેને રહેણાંક વિસ્તારથી દૂર જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો હતો. સાપ પકડાઈ જતા દુકાનદાર અને આસપાસના લોકોએ રાહત અનુભવી હતી.